વૈરાગ્યના કેટલાક પ્રકાર હોય છે. વૈરાગ્યના કેટલાક પ્રકાર હોય છે. અને ગુજરાતીમાં કહું ને તો ભાદરવા માસમાં બાજરી વાઢવામાં જોડ આવતા ને ત્યારે બધા બહુ બાબા બની જતા. હે બાજરી વાઢવામાં જોડ આવે એટલે બાબા બની જાય નહીં? વાહ, ક્યાં વાત! જય જય ગિરિવર રાજ. વૈરાગ્યના મનુષ્યને ક્યારે ક્યારે ઈચ્છા થાય કે હું સંસાર છોડી દઉં, એ તમને બતાવું. એક, જ્યારે સ્મશાનમાં જાય અને સામે ચિતા બળે ત્યારે બેઠા બેઠા ગપાટા મારતા હોય, મારો હારો હું લઈ ગયો. હા, આવી વાત કરતા હોય. આપને કશું નથી લઈ જવાના, આજથી બધું બંધ. ઘેર આવે ને બે કોગડા કરે ને પછી કહે તો મારો હારો મરી ગયો, આપને તો હજી છોકરી પહેરાવાનું બાકી છે. એટલે આને કહેવાય સ્મશાનિયા વૈરાગ્ય, છનિક. એક હોય છે મરકટ વૈરાગ્ય. ઘરમાં છોકરો કહેવું ન માને એટલે ધમકી આપે, હરખી રીતે રહેજો હો નકર હું બાવા બની જઈશ. અને ત્રીજું હોય છે નારી મુએ ગૃહ સંપત્તિ નાસી. નારી મુએ ઘરવાળી ગુજરી જાય અને ઘરમાં સંપત્તિ બહુ હોય નહીં અને સંપત્તિ ન હોય તો છોકરા ગાંઠે નહીં. એ વખતે માણસને વૈરાગ્ય લઈ લેવાનું મન થઈ જાય. બસ ક્યાંક મંદિરમાં જઈને બેહી જવું હોય. ન બેહતા એવી ભૂલ ન કરતા. જેટલા જેટલા બેહી ગયેલા છે ને પહેલાં એને જઈને પૂછી આવજો. હા, ખાવાનું ઠેકાનું નહીં. તમે બધા ન આપો તો અમે શું ખાઈએ? કોઈના ભરોસે થઈ જવું પડે. એ તો ભગવાનની કૃપા છે. તમારા લોકો જેવા મને બહુ સારા સારા ભક્તો મળ્યા છે. બાકી બહુ તકલીફ છે. સાધુને જોઈને લોકો સીટમાં બેહવા નહીં દેતા. હા, ડબ્બામાં બચ્ચે બચ્ચે બેહાડ ઠાવે ને તો એ ધક્કો મારે. હા, મહારાજને કોઈ ધંધો છે નહીં, મહારાજ ખસો. બહુ તકલીફ છે. સાધુ જીવન કઠિન હૈ. જૈસે પેર ખજૂર, આ ચढ़े તો ફલ મીઠા મિલે, આ गिरे तो चकनाचूर. सियावर रामचंद्र. बहुत कठिन है डगर, बहुत कठिन है डगर. તો આ ત્રણ અને ચોથા પ્રકાર છે અંતઃકરણ. ઈશ્વરની કૃપા થઈ જાય, કોઈ સંતની બાની વાગી જાય, કોઈ કથા સત્સંગની બાની હૈયાને અસર કરી જાય, ત્યારે ભગવાનમાં જે મન લાગી જાય અંતઃકરણથી, કોઈના કહેવાથી નહીં, શ્વાંત, ત્યારે જે માણસમાં વૈરાગી આવે એ ટકાઉ હોય. અને એવા વૈરાગી જે હોય જીવનમાં ભૂલ ન કરે. બાકી જે ત્રણ છે ને એ ગમે ત્યારે ભૂલ કરી જાય. આ બધું છે. હવે શંકર ભગવાનને સતી માતાના ગયા પછી વૈરાગ્ય ચઢી ગયો છે. હવે મારે લગ્ન કરવું નથી. એટલામાં ભગવાન પહોંચી ગયા. શું કરો છો મહાદેવજી? બોલે બસ પ્રભુ તમારા ભજન કરું છું અને તમે દર્શન આપ્યા એટલે આનંદ થઈ ગયો. ભગવાન કહે છે મારી ઈચ્છા એવી હતી કે તમે લગ્ન કરો તો સારું. હવે મનમાં ઈચ્છા તો છે. 70-80 વર્ષના માણસ બી એકલો હોય ને અને ખાલી ગમ્મતમાં એ કહો કે દાદા પહેણવું છે તમારે, બોલો દાદાના દાંત આવી જાય. 80 વર્ષે પણ મનમાં ગરગરા થઈ જાય. અને પાછા કે હવે તો કેમ, હવે ચોખ્ખી ના પાડો ને, હવે તો શું કરું છું? આ ખબર નહીં કે આ લાકડાના લાડવામાં હું દાટેલા છે. ખાયા વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા. શંકર ભગવાન કહે કે ભગવાન હવે મારે લગ્ન કરવું નથી. લગ્ન કરીને બહુ રડ્યા, હવે સંસારમાં મજા નહીં. અને તમે જુઓ આ દુનિયાની હકીકત, જેના લગ્ન નથી થતા એ લગ્ન કરવા ફાંફા મારે છે. જેના લગ્ન થઈ ગયા, જગદીશજી હંગાત આવેલા છે, બોલશો નહીં નકર ફસાઈ જશો. બા ક્યાં બેઠા છે? હા, જુઓ ડોહાને જુઓ, છૂટાછેડા કરવા માગે છે. 85 વર્ષના ડોહા ને 80 વર્ષના બા છૂટાછેડા લેવા માટે ગયેલા.
જજે પૂછ્યું કે બા આટલી ઉંમરમાં તમે ડોહાને છૂટાછેડા આપો છો, દીકરાના ઘરે દીકરા, એના ઘરે દીકરા, હવે છૂટાછેડા? કે હા, મારે છૂટાછેડા લઈ લેવું છે. કે કેમ? બોલે ડોહા જેટલું બોલે હું બધું સાંભળું છું, અને હું જ્યારે બોલવા જાઉં તો ડોહા કાનમાંથી મશીન કાઢી નાખે છે. બોલો, એટલે મારે છૂટાછેડા લઈ લેવું છે. વાહ ભાઈ વાહ, ક્યાં વાત. શંકર ભગવાન કહે કે પ્રભુ હવે મારે લગ્ન કરવું નથી. ભગવાન કહે કે હું તો નક્કી કરીને આવ્યો છું. તરત ફરી ગયા શંકર ભગવાન. તમે નક્કી કરીને આવ્યા છો તો માતા પિતા અને ગુરુની વાણી છે ને, વગર વિચાર કરે પાલન કરવું જોઈએ. એમની આજ્ઞાનું પાલન કરવા આઈ એમ રેડી. દેવતાઓ આવ્યા છે, શંકર ભગવાનને શણગારે છે. જાન જોડીને શંકર ભગવાન લગ્ન કરવા જાય છે, પણ જાનમાં સંખ્યા ઓછી છે અને બીજા બધાની ટુકડી મોટી મોટી છે. શંકર ભગવાનના મંડળીમાં ભૂત પ્રેત 2 4 5 10 આગળ પાછળ. આ બાજુ બ્રહ્માજીની ટુકડી અલગ, વિષ્ણુ ભગવાનની અલગ, ઇન્દ્રની અલગ, કુબેરની અલગ. બધા દેવતાઓ પોતપોતાના સમાજ લઈને જાય. શંકર ભગવાનને વીરભદ્રે કીધું કે આપની મંડળી નાની લાગે છે. શંકર ભગવાન કહે કે હમણાં મોટી કરી નાખું. એ તરત ને તરત શ્રીંગી ટેડી સકલ ગન ટેડે 358 દેશના ભૂત પ્રેતોને ભેગા કર્યા. 358. જ્વાલા પ્રસાદના જે ભાષા ટીકા રામાયણમાં છે એમાં લખેલું છે 358 દેશના રાજાઓ ભૂતરાઓ ભેગા થયા. ભગવાન બધાનું સ્વાગત કર્યું. બોલો માલિક, શું આજ્ઞા છે? ભગવાન કહે, એ ભૂતો, આજ સુધી તમને કોઈ જાનમાં લઈ ગયેલા? બોલે ના. જાનમાં જવાની ઈચ્છા ખરી? બોલે હા. કેમ નહીં? બધા ભૂતો તૈયાર થઈ ગયા. મહાદેવજી કહે જે બાકી તારા સગા સંબંધીમાં હોય ને એને બધાને બોલાવી લે, પહેલી વખત ને છેલ્લી વખત. નહીં તો ચવાના અને લીંબુ ઉતારીને 4 રસ્તે મેલી આપશે તને. બહુમાં બહુ બગાડેલી ખીચડી આપશે, બીજું કંઈ આપશે નહીં. હે, બધાને બોલાવી લો, આપણે જાનમાં લઈ જવાનું છે. હવે તો કેવા કેવા આયા. સંગ ભૂત પ્રેત पिशाच जोगी जमात बरनत नहीं बने. संग भूत प्रेत पिशाच जोगी जमात बरनत नहीं. ભૂત પ્રેત પિશાચ જોગી આ બધા જમાત લઈને આવી ગયા છે. જમાત એટલે ટુકડીએ ટુકડી. બધા ભૂતને લઈને ભગવાન લગ્ન કરવા જાય. જય શિવ શંકર ગૌરી શંકર પાર્વતી શિવ હરે હરે. જય શિવ શંકર ગૌરી શંકર પાર્વતી શિવ હરે હરે. જય શિવ શંકર ગૌરી શંકર પાર્વતી શિવ હરે હરે. જય શિવ શંકર ગૌરી શંકર પાર્વતી શિવ હરે હરે. પાર્વતી શિવ હરે હરે. પાર્વતી શિવ હરે હરે. શંકર ભગવાન જાન સાથે હિમાલયના નજીક પહોંચે છે. બાળકોને કોઈ પણ કામ હોય ને એમાં બાળકોને ઉત્સાહ બહુ હોય. દોરમ દોડ કરતા હોય. બાળકો બધા જોવા ગયા. જાન આવે છે તો જરા જોઈ જાય. જાન જોવા ગયા તો જાન લઈને નાઠા. જાન જોવા ગયા ને જાન લઈને, કારણ કે જાન ઉપર આવી બન્યું છે. ભૂત પ્રેત જોતાની સાથે છોકરાઓ નાઠા. અને કોઈ તિજોરીના પાછળ હંતાઈ ગયા, કોઈ પલંગના નીચે હંતાઈ ગયા. મા બાપ બહાર કાઢે છે. શું થયું? કે આ જાન નથી પણ યમરાજની લશ્કર આવે છે. બોલે આ લગ્ન તો થાય કે કેમ એ સવાલ છે, પણ ધન્યવાદ તો એને અપાશે કે જે જીવતા રહેશે અને આ લગ્ન જોશે. કોઈ જીવતા રહેશે એવું લાગતું નથી, કારણ કે જમકર ધાર કીધો બળિયાતા.
યમરાજ આખું લશ્કર લઈને આવતા હોય ને એવું લાગે છે. બર બોરાહ બસહ અસવારા. બર છે ને ગાંડા બનેલા છે અને બરદ ઉપર પાછળ વળીને પૂંછડું પકડીને બેઠા છે. બોલો ઊંધું. માતા પિતા બાળકોને સમજાવે છે. મેના પોતાના હાથમાં સુંદર આરતી સજાડીને અને શંકર ભગવાનને પોખવા માટે જાય છે. આઈ બરાત દરબાજે રી પરિછન ચલુ આલી. આઈ બરાત દરબાજે રી પરિછન ચલુ આલી. પરિછન ચલુ આલી. परिछन चलो आली. परिछन चलो आली. आई बरात दरवाजे रे परिछन चलो. बधी माताओं बहनों भेगा थई मैनानी साथे सजी धजीने शंकर भगवान ने पोखवा माटे जाए छे. मैनाजीए ज्यां माताजीए जोयुं कि आहा आवा हाथनी थाળી आरतीनी थाળી ફેંકી દે છે અને ભવનમાં જતા રહે છે અંદર રાજમહલમાં અને ત્યાં જઈને પોતાની ઘોષણા પોતાની પ્રતિજ્ઞા જાહેર કરે છે કે આવા ગાંડા વર સાથે મારી પાર્વતીના હું લગ્ન નહીં કરાવીશ. અને પ્રતિજ્ઞા કરે છે પહાડ ઉપરથી પડીને મરી જાઉં, પાણીમાં ડૂબીને મરી જાઉં. મરવાના જેટલા બધા રસ્તાઓ હોય છે તમે લોકો આમાં ઉમેરી દેજો અદ્યતન સાધનો. કૂવામાં પડવાનું, ઝેર પીવાનું, પંખામાં દોયડી બાંધવાનું, આ બધી જે હોય, કેરોસીન છાંટવાનું, જે રસ્તાઓ હોય માતાજીએ બધી વાતો કહી દીધી હશે. જીવત વિવાહ ન હો કરો, હું જીવું છું ત્યાં સુધી આ લગ્ન હું થવા દઈશ. અને ઠેઠથી માતાઓનું ચાલતું આવ્યું છે. એક જણા તો શું કહે ખબર છે કે મહિલાઓને તો કોઈ તાકાત નથી, બહુ કમજોર હોય, બહુ કોમલ હોય. ત્યારે એક બેન કહે કે મારામાં તાકાત જે છે ને 10 પુરુષને ભેગા કરો ને તો તાકાત નથી. સ્ત્રી કહે કે મારામાં એટલી તાકાત છે. બોલે કઈ રીતે? કે મારી આંગળીમાં તાકાત છે. 85 કિલો વજન હું તો આંગળીથી અધર કરી દઉં છું. હે 85 કિલો? બધાએ કીધું કે હા 85 કિલો અધર કરી બતાવો આંગળીથી. હાથથી એ ના થાય, અરે આંગળીથી થાય. ત્યાં તો એમના ઘરવાળા બેઠા હતા અને સાથમાં લઈને ગયા કે એ ઊભા થઈ જાઓ. પેલા ફટ તો ઊભા થઈ ગયા કે જોયું ને 85 કિલો ઊભા કર્યા કે નહીં. પ્રતિજ્ઞા કઠિન જાહેર કરી દે છે. હવે જ્યારે રાજા કોઈ વાત નક્કી કરે એટલે પ્રજા તો એને ટેકો આપે. બધા કહેવા લાગ્યા હા હા સાચી વાત છે, આવા વર સાથે લગ્ન ના જ કરાય. આખું ગામ વિરોધમાં થઈ ગયું. હવે રાજા હિમાલયને બધી ખબર છે પણ છતાંય હિમાલયનું કંઈ ચાલતું. ઘણી વખત પરિસ્થિતિ એવી બની જાય કે આખું સમાજ તમારા વિરોધમાં જાય, તમે હાચા હોવા છતાં ખોટા સાબિત થાવ. એવા ટાઈમના મૌન વ્રત ધારણ કરી લેવું એટલે સમય પસાર થાય. એવા ટાઈમમાં બોલવું નહીં, મૌન. આ આખા પ્રસંગમાં હિમાલય એક પણ શબ્દ બોલતા, કારણ એમને ખબર છે કે ભગવાન કરશે એ થશે. અને મહાદેવની વાત, મહાદેવની પ્રતિજ્ઞા અને મહાદેવની ઈચ્છાને કોણ ટાળી શકે? એવા તો કોઈ જન્મ્યા જ નહીં કે મહાદેવની આજ્ઞાને ટાળી શકે, એમની ઈચ્છા વિરુદ્ધ કોઈ જઈ શકે. તો મારા મહાદેવની જે ઈચ્છા હશે એ થશે. આખા પ્રસંગમાં બધા બોલે છે પણ હિમાલય કંઈ બોલતા. ગુણવંત શાહ આપણા ગુજરાતના બહુ મોટા લેખક કહી શકાય. એમની એક લીટી મને યાદ છે, કોલાહલ કોઈ ન સાંભળે, કોલાહલ કોઈ ના સાંભળે અને મૌન ના પડઘા પડે. कितनी छोटी सी बात. कोलाहल कोई न સાંભળે, મૌન ના પડઘા પડે. અને એવું થયું, નારદને ખબર પડી કે આજે મહારાણી ના પાડે છે, શિવ અને શક્તિના મિલનની ના પાડે છે. ત્યાંથી નારદજી ચાલ્યા છે. જ્યાં મુખ્ય પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરવા ગયા ત્યાં તો
સેવકોએ ના પાડી, મહારાજ તમે સાધુ છો, તમારું અપમાન થાય તો અમને બહુ દુઃખ થાય. તમે આજે રાજઘરાનામાં અંદર ન જાઓ મહારાજ, આજે તમારી મર્યાદા નહીં રહે. મહારાણી બહુ ગુસ્સામાં છે. નારદજી કહે, દાસી સેવકો, હું તો સાધુ છું, માન અપમાનને તો એક બાજુ ક્યારના મૂકી દીધા છે, પણ કોઈને ખરાબ થતું હોય અને અમને ખબર હોય ને કે આ ખરાબ છે, તો મને માન મળે કે અપમાન મળે મને એની પડી ન હોય, પણ સાચું તો જઈને એક વખત મારે કહી આપવા જોઈએ. અને જો હું ન કહું તો મારી સાધુતા લજાય. મતલબ હું મારું માન સાચવવા જાઉં તો સમાજમાં અનર્થ થાય છે, સમાજમાં સારું થાય એના માટે સાધુનું જીવન. અને નારદજી રાજમહલમાં પ્રવેશ કરે છે. અને પહેલાના સમયમાં સાધુઓની કેટલી પ્રતિષ્ઠા હતી. આખું ગામ નારાજ છે, છતાં પણ આખું ગામ નારાજ છે, નારદજીને ગાર દે છે બધા, પણ નારદજીને સામે જોયા એટલે તરત જ બધા હાથ નામનના બે હાથ જોડીને કહે છે, આવો મહારાજ, આવો મહારાજ. નારદજી કહે છે, માતાજી તમે મારા ઉપર નારાજ છો, બહુ સારી વાત છે. અમારે તો સાધુઓને કેવું કે જેટલા લોકો નારાજ હોય ને એટલું સારું. નરસિંહ મહેતાના ઘરેથી ગુજરી ગયા અને હરદ્વારમાં એક મહાત્માને ખબર પડી કે નરસિંહ મહેતાના ઘરેથી ગુજરી ગયા છે, તો ત્યાં શોક પ્રકટ કરવા માટે જતા હતા. અને નરસિંહ મહેતા સરોવરમાં સ્નાન કરીને અને જ્યાં ત્યાંથી બહાર નીકળ્યા ત્યાં મહાત્મા મળી ગયા. આવો આવો, બે સંતની મુલાકાત થઈ. મહારાજ આપ ક્યાંથી આવ્યા છો? હરદ્વારથી. ક્યાં જાઓ છો? બોલે નરસિંહ મહેતાના ત્યાં જવું છે, તમને ખબર હોય તો ઘર બતાવો ને. બોલે ઘર તો બતાવું, પણ કામ શું છે તમારે નરસિંહ મહેતાનું? બોલે એમના ઘરેથી ગુજરી ગયા ને તો હું શોક પ્રકટ કરવા જાઉં છું. નરસિંહ મહેતા કહે કે શોક પ્રકટ કરવાની જરૂર નથી, હું જ છું નરસિંહ મહેતા, અને મહારાજ ઘરેથી ગુજરી ગયા છે. મહારાજ તમને કોને કીધું કે ઘરેથી ગુજરી ગયા? તો અમે દુઃખી થઈ ગયા. ભલું થયું, ભાગ્યું. બોલો બોલો જગદીશજી, આજે તો તમારું આ જ બનેલું છે. મને લાગે છે કાલે બરસાનામાં કઈ ઢખો પડ્યો છે. કૈલાશમાં કાલે કઈ ગાડીમાં કઈ ઝઘડો બગડો તો નહીં થયો ને? ભલું થયું, ભાગ્યું જંજાર, સુખે ભજીશું. મહાત્મા ત્યાંથી જ પાછા ગયા કે આને કઈ પડી નહીં. નરસિંહ મહેતા કહે છે કે આ દુનિયાની અંદર કોઈ ટકાઉ છે જ નહીં, સબ ચલા ચલી કા ખેલા. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેરો. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેરો. આ તો યુગ દર્શનનો ફેરો. માટે ભજી લ્યો ને કીર્તાર. આ તો પંખીડાનો મેરો. કોઈ કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેરો. કોઈ આજ જશે કોઈ સૌએ ઋણાનું બંધે મળ્યા. સૌએ ઋણાનું બંધે મળ્યા. કંઈક જન્મના સુકૃત ફર્યા. કંઈક જન્મના સુકૃત ફર્યા. ભજુલન દીન દયાલ. આ તો પંખીડાનો મેરો. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેરો. ઋણાનું બંધથી હું તમે આ સંસારમાં એકબીજાને બધા મળેલા છે. જ્યાં લેનદેન પૂરું થાય ત્યાં કોઈ અમેરિકા જાય, બીજું શું આપને કહેવું, કોઈ અમેરિકા જાય, કોઈ કેનેડા જાય, કોઈ જર્મની જાય, કોઈ જાપાન જાય, હે કોઈ ક્યાં જાય, કોઈ ક્યાં જાય.
સાથે ભણતા હતા, એકરા એકથી ભણ્યા 10મા સુધી કે કોલેજ સુધી, તો ઘણા બધા મિત્રો એવા હતા કે સાથે સાથે ભણ્યા. કોઈ એરફોર્સમાં લાગી ગયા, કોઈ મિલિટરીમાં જતા રહ્યા, કોઈ ડાક્ટર થઈ ગયા, કોઈ એન્જિનિયર થઈ ગયા. હું બાબાજી બની ગયો. વર્ષો થઈ ગયા, મુલાકાત થતી નથી. પણ હમણાં ગયા મહિનામાં મારા ગામથી 50-60 કિલોમીટર દૂર કથા કરવા ગયો. ત્યાં મારો એક ભાઈબંધ નેવીમાં હતો. તેને ખબર પડી કે તો ત્યાંથી મને સ્પેશિયલ મળવા માટે આવ્યો હતો. એક અમારી સાથે ભણતો તો એ બહુ બદમાશ હતો, બીડી પીવે ને તંબાકુ ખાય. એ વખતે ભણતર વખતે બહુ બદમાશ હતો. એ સુધરી ગયેલો. એ એના ઘરવાળી સાથે મળવા માટે આવ્યો. મને કહે મોટો કથાકાર થઈ ગયો છે, મને ઓળખે છે? મેં કીધું ભાઈ તને તો જીવનમાં ભૂલાય તેમ નથી, સુધર્યો કે એવો ને એવો છે. ત્યારે એની ઘરવાળી બોલી કે હવે હરખા કરી દીધા છે, તમે ચિંતા કરશો નહીં. તો આ પંખીડાનો મેરો છે. મારો તમારું ઋણાનુબંધ ક્યારે ચાલુ થયું ને ક્યારે પૂરું થાય એ ભગવાન સિવાય કોઈ જાણે નહીં. ભગવાન નારદજી કહે છે કે હે માતાજી, આ દુનિયાની અંદર દરેક વસ્તુ ફિક્સ કરેલું છે. એક જણા તો ભગવાનને શોધતા હતા. બોલે ભગવાનને કેમ શોધે છે? ગુસ્સામાં હતો પાછો કે ભગવાનને કેમ શોધે છે? કહે કે એવું સાંભળ્યું છું કે જોડી ભગવાન મિલાવે છે. હું એને હોધું છું કે મારી આ કચોડી કેમ બનાવી દીધી. તો આ ભગવાનને લોક છોડતા નથી, પોતાની ભૂલ સ્વીકારે નહીં અને બધું ભગવાન ઉપર દોડે. તમે લોકો તાજમહલ જોવા જવાના? તાજમહલ જોવા જવાના? પ્લોટ લીધું છે કે બાકી છે? હે? એકની તો ઘરવાળી કહે કે શાહજહાં તો પોતાની ઘરવાળીને બહુ પ્રેમ કરતો હતો, એના માટે તાજમહલ બનાવ્યા. તમે મારા માટે શું કરશો? કે મેં તો પ્લોટ લઈ લીધી છે, તું જલ્દી કર. તું જલ્દી કર, તો અમારી તો તૈયારી છે જ. બોલો કેટલું કંટાળ્યો હશે. નારદજી કહે છે કે હે માતાજી, જન્મ જન્માંતર કલ્પ કલ્પાંતર યુગ યુગાંતરથી શિવ અને શક્તિ બંને એક છે. મનુષ્યને ભક્તોને સુખ આપવા માટે એ અલગ અલગ રૂપ ધારણ કરીને આવે છે, પણ એ બંનેમાં કોઈ અંતર નથી. પાણીમાંથી પરપોટો બને અને પરપોટા ફૂટી જાય પછી ક્યાં જાય? પછી કોઈને ખબર છે એ અંબોર જાય કે મહેસાણા જાય કે અમદાવાદ જાય કે ગાંધીનગર જાય? ક્યાં જાય? જેમ પાણી અને પરપોટા કહેવા ખાતર બે છે પણ એક છે. વાણી અને વાણીનો અર્થ કોઈ અંગ્રેજીમાં બોલે, કોઈ હિન્દીમાં બોલે, કોઈ ગુજરાતીમાં બોલે, પણ થાય તો એને એ જ. એમ શિવ અને શક્તિ કહેવા ખાતર એક છે. જે બેને અલગ સમજે છે તે આ દુનિયામાં મૂર્ખ છે. હું માતાજીને માનું છું, શંકરને નહીં માનતો. લે, તો માતાજી કોને માને છે? જન્મ કોટી લગી રગર હમારી, કરોડો જન્મ લઈશ પણ મારે મહાદેવ જોઈએ. અને તું કહે છે મહાદેવ મને ગમતો નથી. મહાદેવથી કોઈ મોટા છે જ નહીં. બંને એક છે, બંનેમાં કોઈ ફરક નથી. અને એ રીતે જેના દાંપત્ય જીવનમાં પતિ પત્નીમાં કોઈ ભેદ નહીં, એક બોલે એટલે બીજા બોલી ગયા હોય અને બીજા બોલ્યા હોય એટલે પહેલાને ખબર જ હોય. આ ભાવ અને આ વિચાર જે ઘરમાં છે એ ઘરમાં સુખ છે, શાંતિ છે, ઐશ્વર્ય છે, સંપત્તિ છે, લક્ષ્મીનો વાસ છે અને દુનિયામાં એને યશ મળે અને ચકાચક હોય. અને જે ત્યાં ખેંચ છે ત્યાં કશું હાથમાં આવતું નથી. એક રહી થવું પડે. અમે એક વખત મનુભાઈને મળવા સરપંચ હતા ત્યારે પંચાયત ઓફિસમાં ગયેલો. મને ઘણી બધી વસ્તુઓ યાદ રહે છે. ત્યારે એમના લેટર પેડ ઉપર મેં લખેલા જોયા, બિના સહકાર નહીં ઉદ્ધાર, અને નીચે લખેલું હતું સંપ ત્યાં જંપ. મનુભાઈ સાચી વાત છે, લેટર પેડ ઉપર છપાયા હતા. બોલો દંડી બાપુને યાદ છે. હા, હું તો ગમે ત્યાં જાઉં, હું ભણી લઉં કંઈક ન કંઈક, શીખી લઉં કંઈક ન કંઈક. હા, આ પંચાયત ઓફિસના લેટર પેડ ઉપર લખેલા હતા, સરપંચના લેટર પેડ ઉપર, સંપ ત્યાં જંપ, બિના સહકાર નહીં.
આ એને અટલ બિહારી વાજપેયીએ કવિતા બનાવી દીધી, કદમ મિલાકર ચલના હોગા. અને એને પિક્ચરમાં ગીત બનાવી દીધા, સાથી હાથ બઢાના એક અકેલા થક જાઓગે મિલકર બોझ ઉઠાના સાથી હાથ બઢાના. નારદજી કહે છે, માં આ બે નથી, બે એક જ છે. હું જ્યારે માતાજીના જન્મ વખતે દર્શન કરવા આવેલો ત્યારે તમે મને કીધેલું હતું કે હે નારદજી, તમે ત્રિકાલ જ્ઞાની છો. મેં વર્તમાન અને ભવિષ્યની વાત કરેલી, પણ એ વખતે મને યોગ્ય નહોતું લાગ્યું, એટલે ભૂતકાળની વાત મેં તમને કહ્યું ન હતું. તો આજ હું તમને ભૂતકાળની વાત કહી દઉં. ગયા જન્મમાં આ પાર્વતી ઉમિયા માતા સતી સ્વરૂપે હતા. સતી સ્વરૂપે હતા અને એમનાથી એક ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ? કે એમને રામજીની પરીક્ષા કરવા માટે સીતાનો રૂપ લીધો. સિયે બેસ સતી જો લીન તેહી અપરાધ શંકર પરિહરી. સિયે બેસ સતી જો લીન તેહી અપરાધ શંકર પરિહરી. સતી માતાએ સીતાનું રૂપ લીધું, એના માટે શંકર ભગવાને એમને ત્યાગ કર્યો. તમારા ઘરે અવતાર લઈને માતાજીએ તપ કર્યો અને એ શંકર ભગવાન તમારા ઘરે પધાર્યા છે. દેવોના દેવ મહાદેવ, અખિલ બ્રહ્માંડના માલિક મહાદેવ તમારા ઘરે જો પધાર્યા હોય તો જલ્દી જલ્દી એમને બધાઈ લો. ઘરે ઘરે આ વાત બીજળી બેગે ફેલાઈ જાય છે. વિષ્ણુ ભગવાન શંકર ભગવાનને પ્રાર્થના કરે છે, ભાઈ જરા અવાજ મેન્ટેન કરો. સિય બેસ સતી જો લીન તેહી અપરાધ શંકર પરિહરી. સિય બેસ સતી જો લીન તેહી अपराध शंकर परिहरी. सिये वे सिये वे सिये वे. जन्म जन्मથી આ શિવની શિવાની છે, ભવની ભવાની છે. ઘરે ઘરે બીજળી બેગે સમાચાર મળી જાય છે અને લોકો લગ્નની તૈયારી કરવા લાગે છે. પહેલા ભોજન વ્યવસ્થા કરવામાં આવે અને પછી કન્યાદાન. પહેલા ભોજન, એનું કારણ હતું જાનમાં જેવા આવે ને એવી વ્યવસ્થા રાખવી પડે. જાનમાં બધા સાધુ લોકો આવ્યા હોય તો પછી દૂધ પાકને માલપુરા જ રાખવા પડે ને. હવે એમાં ભૂત પ્રેતો આવેલા, દેવતાઓ પણ આવેલા, અને જાનમાં તો દરેક પ્રકારના લોક હોય. તમારા ઓળખાણના હોય, સગા સંબંધીના હોય, મિત્રના હોય, તમારા દીકરાના મિત્રના હોય, ઘરવાલીના, એમના સર્કલના હોય, બધાના અલગ અલગ હોય. કેટલીય જાતના હોય. કોઈ વીઆઈપી નેતા હોય, કોઈ મિનિસ્ટર હોય, અને કોઈ ખેતરમાં કામ કરવાવાળા નોકરે હોય. એને હોય ને માલિકના જાનમાં જવું છે તો બધા આયા હોય. હવે મજૂર વર્ગ હોય એને બહુ ભૂખ લાગે, મહેનત કરતા હોય એને ભૂખ લાગે, અને જે બહુ મોટા માણસ હોય એને ભૂખ ન લાગે. એક કાં તો બે રોટી એવાના ઘરે જમવા ન જવાય હો. હા, અમુકના ઘેર જમવા ન જવાય. એ કાગળ જેવી રોટલી અને આવડી પૂરી હોય ને એના કરતાં નાની નાની ચીપિયાથી પકડીને આ છેલ્લી એક તો તમારે લેવી પડશે, હજી હત્યાવી જોઈ છે. એ એક લઈને આવી છેલ્લી, એ ખાતા ન હોય આપણને શું ખવડાવે? એટલે મોટા માણસને હદે નહીં, આ નાનાને પેટ ભરાય નહીં. હવે અહીંયા તો રાંધીને બહુ રાખેલા છે. હવે બને એવું કે ભૂત પ્રેતો જો ભૂખ્યા થાય તો ગામમાં કોકના ઘરમાં ગળી જાય, કોકના છોકરાને ખાઈ જાય, કોઈની ડોશીને ખાઈ જાય. અને મોટા માણસ જો લગ્ન થઈ જાય તો ભગવાન દેવતાઓ તો ભાગી જાય, કારણ એમને તો શિવના લગ્નથી મતલબ છે. મોટા માણસ જાય તો જાનમાં જમતા નથી. હું બહારનું નથી ખાતો. કેમ? બોલે મને ડૉક્ટરે ના પાડી છે.
મને ડૉક્ટરે ના પાડી એટલે મેં બાધા લઈ લીધી કે હું કોઈના ઘેર ખાતો નથી. એમ કહેવાય બાપુની પ્રતિજ્ઞા છે, પણ પ્રતિજ્ઞા નહીં, મજબૂરી છે. આ તો કહી દીધું, હા મજબૂરી છે. જો લગ્ન થઈ જાય તો દેવતા લોકો જતા રહે, અને જો મોરું થાય અને ભૂત પ્રેત ભૂખ્યા થાય તો બધું સત્યાનાશ વારે. એટલે બેને સામંજસ્ય બેસાડવા માટે પહેલા લગ્નમાં જમણવાર કરો, પહેલા જમણવાર કરો. ભૂત પ્રેતો પણ સચવાઈ જાય અને દેવતાઓના ભાગના રાંધેલા હોય એ પણ ખાઈને જાય. ન ખાઈને જાય તો બધું બગાડ થાય. એટલે બધા હોશિયારી કરીને પહેલા જમણવાર કર્યો, પણ જમવામાં બહુ મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? કો મુખહીન વિપુલ મુખ કાહુ. મુખહીન, આખું શરીરમાં મુખ નથી, મોઢું નથી, અને જમવા બેઠેલો છે લાઈને. મોઢું છે નહીં તો ખાશે કેમનું? હવે પીરસવા વાળો પતરારા લઈને દોડ્યો, થાળી બાટકી લઈને જાય પીરસવા માટે, પહેલા તો એ જ આવે ને. હવે મોઢું છે નહીં, પીરસવા વાળો વિચાર કરે મોઢું નહીં તો આ ખાશે શું, કઈ રીતે ખાશે, કયા મોઢેથી ખાશે, એમ વિચાર કરીને થોડું આગળ ગયો, ત્યાં તો વિપુલ મુખ કાહુ. કો મુખહીન વિપુલ મુખ કાહુ, बिनु पद कर को बहु पद बाहु. बिनु पद कर को बहु पद बाहु. बिनु पद. मुख નથી, ખાવા બેસી ગયા, બહુ મોઢું છે. સમાજમાં પણ આવા પ્રકારના લોકો હોય છે. એક હોય છે કે મોઢું નહીં, બોલે જ નહીં, ગમે તે માણસ ગમે તે કરે એ બોલે જ નહીં. બોલો મનમોહન સિંહ કી જય. અને એક હોય બહુ બોલ બોલ કરે, એક બોલતા નતા ને એક ચૂપ નથી રહેતો. હે, બિલકુલ ઊંધું થઈ ગયું નહીં? એક બે પ્રકારના લોક હોય, એ ગમે તે કોઈ કંઈ કરતા હોય ને, જે કરે એ ભરે, એ કંઈ એમાં ટીકા ટિપ્પણી ન કરે. અને એક હોય કારણ વગરના દોડાયા થાય. પાછું કેવા બોલે ખબર છે? અભી બોલા અભી ફોક. જે અનેક પ્રકારની બાતો કરે અને ક્યાંય બંધાય નહીં તેને બહુમુખી કહેવાય. હા, અભી બોલા. રાવણને 10 મોઢું હતું અને રામજીને એક જ. આમ તો રામજી અખિલ દુનિયાના માલિક છે, હજારો બનાવવું હોય તો ન બની જાય, પણ એક જ રામજી જે બોલે એ પાડે. અને રાવણ સીતાજીના ત્યાં ગયો તો દર્શન કરીને પગે લાગ્યો માતા, અને પછી ભાવ બદલાઈ ગયો તો પકડીને તરત રથમાં બેહારીને અપહરણ કરીને લઈ. જેના વિચાર અનેક પ્રકારના હોય, જેને બોલવાનું કોઈ નક્કી ન હોય, અભી બોલા અભી ફોક, 10 જાતની બાતો કરે, તમને કંઈ કહે, મને કંઈ કહે, કોઈને કંઈ કહે. આવા લોકો હોય છે. એ બધાને ભૂત પ્રેતોમાં તમારે ગણવાનું, માણસમાં નહીં ગણવાનું. હા, કારણ વગરનું મૌન પણ નકામું, અને કારણ વગરનું બહુ બોલવું પણ નકામું. જ્યાં જેટલું યોગ્ય છે એટલું બોલવું પડે. આવી રીતે જાનને જમાડવામાં બહુ મોડું થયું. જાનને જમાડ્યા, હાથમાં ગંગાજળ અને ડાભની સળી આંગળીમાં પહેરીને, અને પંડિતજી મંત્ર બોલાવે છે, અને પાર્વતીજીના હાથ લઈને અને ભગવાન શંકરના હાથમાં આપીને બંનેના હસ્તમિલાપ કરાવીને અને લગ્ન કરાવે છે. દાઈ જે દિયો બહુ ભાંતિ પુને કર જોરી હિમ ભૂધર કહ્યો. દાઈ જે દિયો બહુ ભાંતિ પુને કર જોરી હિમ ભૂધર કહ્યો. દાઈ જે દિયો બહુ ભાં અનેક પ્રકારના કડિયાવર આપ્યા પછી હાથ જોડીને કહે છે, મહાદેવજી આપ તો પરિપૂર્ણ છો, આપને હું શું આપી શકું, પણ મારી એક વિનંતી આપ સ્વીકાર કરવું પડશે. બીજું કશું નહીં લેવું તો ચાલશે, પણ એક વિનંતી મારી લઈ લો. આ મારી દીકરી પાર્વતી બહુ લાડકોટમાં ઉછેરેલી છે,
કદાચ ત્યાં આવીને ભૂલ કરે ને તો ઠપકો મને આપજો. ગૃહ કિંકરી કરે હો. આને ઘરની મહારાણી બનાવીને નહીં, પણ તમારા ઘરની નોકરાની બનાવીને રાખજો. તમે કહેશો આવું કીધું હશે, પણ કીધું છે શંકર ભગવાન. આમ જ્યારે આપણે સાંસારિક દૃષ્ટિથી જોઈએ તો આ ઉચિત નથી લાગતું. કોઈ બાપ એમ કહે કે મારી દીકરીને નોકરાની કરીને રાખજો, આ બાપની મર્યાદામાં આવે જ નહીં. બાપ તો ગમે તેટલી તકલીફમાં રહેતા હોય પણ એમ જ કહે કે મારી દીકરી સુખી ઘરમાં જજો. પોતાના કરતાં ઊંચા ઘરમાં, કુલમાં, સગવડમાં પોતાની દીકરીને દરેક મા બાપની ઈચ્છા હોય. તો આ પ્રશ્ન થાય કે શંકર ભગવાનને સસરાએ આમ કેમ કીધું હશે કે મારી દીકરીને ઘરની નોકરાની કરીને રાખજો. છમે હું સકલ અપરાધ, એની ભૂલો માફ કરજો. હું પહેલાથી એડવાન્સમાં માફી માગી લઉં છું. ગૃહ કિંકરી કરે, ઘરના કૈંકર્જ એટલે નાનીમાં નાની કામકાજ એના જોડે કરાવજો. નોકરાની ઘરના કામ કરાવજો એટલે ઘરની नौकरानी કરીને રાખજો. आप लोगों को भी अच्छा नहीं लगा, मुझे भी अच्छा नहीं लगा, लेकिन लिखा है. लिखने वाले तुलसीदास और जिससे बुलवाया है वो बोलने वाले हिमालय. हिमालय ની વિશાલતાને કોણ માપી શકે? એમાં ભાવ છે. દરેક બાપની ઈચ્છા હોય કે મારા દીકરીનું ઘર સારું હોય, પણ અહીંયા વિધિના વિધાન લખેલા છે ને એ પ્રમાણે ઘર તો લગ્ન તો કરાવી દીધા, પણ હિમાલયને ખબર પડી કે મહાદેવજીને ઘર છે જ નહીં, घर नहीं. कभी स्मशान में रहते हैं, कभी संतों के संग में रहते हैं, कभी मंदिर में रहते हैं, कभी कहाँ रहते हैं. घर है ही नहीं. એટલે આ હિમાલય આ તો હોશિયાર છે, એટલે ઈશારો કરીને કહી દીધું ગૃહ કિંકરી કરે, ઘરની નોકરાની કરજો. એમ ન કીધું કે ઘર બનાવી લેજો, પણ ઘર બનાવશે ત્યારે ઘરની નોકરાની બનાવશે ને. આ ઈશારો કરીને કહી. બાપને ચિંતા છે કે મારી દીકરીનું ઘર બનવું જોઈએ. એમાં એક ઓર ભી ઈશારા હોઈ શકે. મહારાજ સગવડ કરે, જે કહે બોલે એની કંઈક જવાબદારી તો હોય ને. અમારા મનુભાઈને ખબર છે, સરઢબ ગામનો એક છોકરો મારો ડ્રાઈવર દશરથ રાવર. મનુભાઈ યાદ છે ને આપણે? એના મમ્મી તો બહુ પહેલા ગુજરી ગયા, એના બાપ પણ મરી ગયા. થોડું ખરાબ વ્યસન જેવી હોય. હવે જેના માં ન હોય, બાપ ન હોય, ઘર ન હોય, એને કન્યા કોણ આપે? એક દિવસ મેં કીધું, દશરથ હવે તારે 26 વર્ષ થયા, હવે લગ્ન કરી લે તો સારું. કે બાપુ મારું તો ક્યાં લગ્ન થાય, હું છો જ નહીં. દશરથ બોલ્યો. બોલે કેમ? કે મારે માં નહીં, મારે બાપ નહીં, મારે ઘર નહીં, મારે કશું છે નહીં. ભગવાને સારા કામમાં નિમિત્ત બનાયા, એ ભગવાનની બહુ કૃપા. ત્યારે મેં નક્કી કર્યું કે પહેલા એનું ઘર બનાવી દેવું છે. મનુભાઈ એ વખત સરપંચ હતા કે નહીં ખબર નહીં, એમને મને કીધેલું મેં કે આ ચરાની જગ્યા છે ને લાઇટ આવે એવી વ્યવસ્થા કરાવજો. મનુભાઈને પણ કીધેલું. 2,85,000 રૂપિયા ખર્ચો કરીને એને પહેલા ઘર બનાવડાવી દીધું. પછી એને મેં પૂછ્યું કે તારી સમાજમાં કે જ્યાંથી છોકરી આવે ને એવા એકાદ ગામ અને આજુબાજુના કોઈ હોય ને તો કહેજે, હું મારી રીતે પ્રયાસ કરીશ. શેરીસા ગામના એક દશરથભાઈ વકીલ કલોલ કોર્ટમાં બેસે. હું નટુભાઈ નાયક વકીલ હતા, ગુજરી ગયા. બહુ દાન પુણ્ય કરતા, સારા માણસ હતા મારા નજરે. હું મળવા ગયો, દશરથભાઈની ઓળખાણ કરાવી. કહે દશરથભાઈ શેરીસા ગામના છે. બોલું કયા નાતના? કહે રાવર. બોલું મારા ત્યાં એક છોકરો નોકરી કરે છે,
તો તમારા ગામમાં સારી છોકરી હોય તો કહેજો ને કે મારી ભત્રીજી જ છે. એમને પૂછ્યું જ નહીં કે એનું ઘર છે કે માં છે કે બાપ છે. મેં કીધું ભાઈ જો એને ઘર હમણાં મેં બનાવી દીધું છે, પણ એના માં નથી ને બાપ નથી, એના જોડે બહુ પૈસા નથી, મારી ગાડી ચલાવે છે. દશરથભાઈ વકીલ કહે છે તમારા ત્યાં રહે છે એનાથી વધારે અમારે કંઈ જોઈતું નથી, મારી દીકરી મેં તમને આપી. હું વેવાઈ બનીને લગ્નમાં ગયો, એના લગ્ન કરાયા. અત્યારે મનુભાઈ જતા આવતા કોઈ વખતે ખબર કાઢજો, તમારા રસ્તા પર પડે. પછી એને રિક્ષા લઈ આપી, રિક્ષામાં પ્રોગ્રેસ કરી, પછી ઇકો ગાડી લઈ આપી. અત્યારે તો મારો બેટો બહુ મોટો માણસ થઈ ગયો છે, હું એ બેટિંગમાં હોઉં છું. હા, અત્યારે એની જોડે 4-5 ગાડીનો માલિક થઈ ગયો, 4-5 ગાડી કંપનીમાં બાંધેલું છે અને ડ્રાઈવર રાખીને કામ કરાવડાવે છે. પણ એને મારા પ્રત્યે અત્યારે ભાવ, એને હું ફોન કરું તો ગમે એટલા કામ હોય, હા બાપુ હું તમારી સાથે હું આવીશ, આવે છે, ભાવ છે. તો જીવનમાં કંઈક ન કંઈક સારું કરવું જોઈએ. કારણ મેં એને કીધું કે તું ઘર કર, એટલે હવે એને ઘર કરવા માટે જે કંઈ જોઈતા હોય તો મારે પણ કંઈ. એ વખતે મનુભાઈ મુકેશભાઈને મંડપના પૈસા નથી આપ્યા, અતુલભાઈને સાંભળના પૈસા નથી આપ્યા, લગ્ન માટે ગાડીની જરૂર હતી તો વિક્રમસિંહ ગોલની એ સ્કોર્પિયો લઈ આપી, આ બધો ધંધો કર્યો. પણ એના લગ્ન ધામધૂમથી કરાયા. પછી કહે બાપુ બધાના લગ્નમાં હોનાનો દોરો હોય છે, એક દોરો કરાવી આપો. 40,000નો ભાવ હતો તોલાનો, 1.5 તોલાનો દોરો એ કરાવી આવ્યો. આ બધું ભગવાને કરાયું, નિમિત્ત બનાયા. તો હિમાલય કહે છે મહાદેવ તમારા ઘરની નોકરાની કરજો. એનો મતલબ એમ થાય કે હજી સુધી તો ઘર વગર ચાલતું હતું, પણ હવે ઘર કરીને રહેજો, ઘર બનાવજો. ઘર બનાવશે તો ઘરની નોકરાની થશે ને, એમાં ઈશારો હોઈ શકે. ઘર બનાવજો મતલબ તમે પ્રયાસ કરો, પછી અમે બેઠા છીએ. અને જેટલા અહીંયા દીકરીના મા બાપ બેઠા છો, કદાચ મારાથી ખોટું બોલાય તો કાન પકડીને કહેજો દંડી બાપુ ખોટું છે. દીકરાના દીકરી જેટલા વાલા નહીં હોય ને, એનાથી વધારે દીકરીના દીકરી વાલા હોય. કદાચ ખોટું હોય તો બોલજો હો. દીકરાના દીકરા વાલા ના હોય એવું નથી કહેતો, પણ એકાદ પોઈન્ટ લાડ પેલી બાજુ થોડું વધારો હોય. શાકભાજીમાંથી કટકી કરીને ડોસીઓ રાખે અને ભાનિયા આપે તો ચૂપચાપ છાના મનાય આપે. અને દીકરીને શું કહે, તારા પપ્પાને ખબર ન પડે, તારા ભાઈને ખબર ન પડે, ભાનિયાને હારા લુગડા લઈ આવશે. ગરીબ માતાઓને મેં આ જોયા છે. આ છે મા બાપનો ભાવ. અનેક પ્રકારના કરિયાવરો આપ્યા. હું વિદાયની કથા બહુ કહી શકતો નથી. કોઈ પણ કન્યા 16 सावन बीत गए जिस बाबुल के अंगनाई में छुड़ा दिया दे हाथ किसी को 2 दिन की सहनाई में छुड़ा दिया दे किसी को 2 दिन की જેટલા કડિયાવરમાં વસ્તુઓ ભેટમાં આપી છે, રામાયણમાં લખ્યું છે યાચક સકલ અયાચક કીને યાચક ઉમા સમેત જે કંઈ પણ કડિયાવરમાં મળ્યું છે બધું માગવાવાળાને આપી દીધું. તે દારાની પ્રથા ચાલે છે. જ્યારે તમે દીકરાના લગ્ન કરાવવા ગયા હોય અને લગ્ન સંપન્ન થઈ જાય પછી મોદ પથરાય, અને મોદ પથરાય પછી દીકરાના બાપ પાઘડી ચરાઈને બેઠા હોય, અને ગામના ગોરભા હોય કે આગેવાન હોય તો ત્યાં ગામના જે પણ યોગ્ય હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, મંદિર હોય, મહાદેવ હોય,
બધા માટે થોડું થોડું ભાગ કાઢો, 5-25 રૂપિયા આપે. એટલે કે બધા તમારી જોડે અપેક્ષા રાખે છે. આટલું મોટું યજ્ઞ તમે કર્યું, પણ આજે બહુ દુઃખની વાત છે, લોકો નાચવાવાળા ગાવાવાળા ઉપર લાખો રૂપિયા ગોર કરીને ઉડાડે છે, પણ જે મહારાજ લગ્ન કરાવવા આવે ને એ મહારાજને 5000 રૂપિયા ટાઈમસર આપતા. મહારાજ પછી શાંતિથી લઈ જજો, મહારાજ 25 ઓટા મારે, મહારાજ બહુ ખર્ચો થઈ ગયો, લેવો આટલામાં કામ ચલાવી લેજો. 5000 નક્કી કર્યા હોય તો 1500 આપીને છૂટા કરે. મહારાજ શરમ નહીં આવતી? રોજ માગવા આવી જાઓ છો. અને એ મહારાજનું જે દિલ દુભાય ને, એટલે તમારા દીકરા દીકરીના ઘરમાં સુખ શાંતિ ના હોય. छूटाछेड़ा प्रमाण એટલે बधी गया. उस साधु को, उस ब्राह्मण को सबसे पहले राजी करो. नाच गान અને અત્યારે તો પહેલા ઘરના લોકો ગાતા અને નાચવા વાળીઓ બહારથી આવે, અને અત્યારે નાચે છે ઘરના અને ગાવા વાળા બહારના આવે છે. ઘરના બધા નાચે છે. सारा सब सिस्टम उल्टा पुल्टा हो गया. दुख आपने जाते लईए पछी कहिए दुखी थई गया. बोम पारवाથી શું ફાયદો થાય? છોકરાઓને દૂધ પીવરાવે નહીં, બાટલી પીવરાવે, પછી છોકરાને બાટલીની ટેપ પડી જાય. પહેલા સફેદ કલરની બાટલી પીતો તો પછી રંગીન કલર થઈ જાય. આમાં દોષ કોનો? કોઈના બે જણાને ઝઘડો થાય તો તમે સાંભળ્યું હશે, તાલ ઠોકીને શું કહે? આજ આ માને દૂધ પીધું હોય તો. એવું કોઈ કહે છે આવો બાટલીની દૂધ પીધી હોય તો? એવું કહેવાય છે ક્યાંય? તો બાલક તો દૂધ પીલાય. અરે માના દૂધ પીવા માટે તો ભગવાનને રામ બનવું પડે, કૃષ્ણ બનવું પડે. અને તમારા બાલક તમે દૂધ ન પીવરાયા હોય એટલે શું બને? પછી ધૂંધકારી બને. भगवान विश्वनाथ पहुंचे कैलासा. महादेव ने जे कहीं पण कड़ियावर में मळ्યું છે બધું માગવાવાળાને આપી દીધા અને બધાને સંતોષ થયો. ભગવાન કૈલાસ પર ગયા છે. કરહી વિવિધ વિધિ ભોગ વિલાસા, કરહી વિવિધ વિધિ ભોગ गणन समेत बसई कैलासा, गणन समेत बसई करहि विविध विधि भोग विलासा, करहि विविध विधि करहि विविध विधि करहि विधि भोग विलास थी परिपूर्ण जीवन. तब जन में उखड़ बदन. 6 मुखवाड़ा कार्तिक स्वामी नो प्राकट थाय छे. 6 દિવસની ઉંમર થઈ. તારકાસુરને મારે છે. પછી ગણપતિના પ્રાગટ થયા છે. 2 ભાઈ મોટા થયા. એક દિવસ બંને ભાઈ વાતો કરતા હતા. કાર્તિક સ્વામી કહે કે મારા 16 વર્ષ થયા, હવે મારા લગ્ન થઈ જશે. ગણપતિ કહે કે મારા ભલે 15 થયા પણ પહેલા લગ્ન મારા થાય. કેમ? કે હું માનો લાડલો છું ને, એટલે પહેલા મારા લગ્ન થાય. તું તો પિતાજીનો પ્યારો છે એટલે તારા બીજા નંબર આવશે. પાર્વતી માતા સાંભળી ગયા બાળીમાંથી, હે દીકરો આટલો મોટો થઈ ગયો અને અમને ખબર જ નહીં પડી. મહાદેવજી આ 2 દીકરાઓ તો હવે લગ્નની વાતો કરે છે. મહાદેવજી બોલાયા બંને દીકરાને. લગ્ન કરવું હોય ને તો પહેલા તમારી યોગ્યતાની તપાસ કરવી પડે મારે. નહીં તો તમારે બેઠીએ છીએ પછી તમારાની એ બેઠવાની. એટલે તમારી યોગ્યતાની તપાસ કરવામાં આવે. શું તપાને તપસ્યા? તમારે આ પૃથ્વીની પરિક્રમા કરવા જવાનું છે. પૃથ્વીની પરિક્રમા કરીને જે આવે એના લગ્ન પહેલા થાય. એમ ખબર પડે કે આનામાં બુદ્ધિ કેટલું છે ને બળ કેટલું છે, પૈસા કમાય એવા છે કે નહીં, ઘર સંસાર ચલાવે એવા છે કે નહીં. કાર્તિક સ્વામી મોર ઉપર બેસીને ઉડી ગયા.
ગણપતિ નિહાકો નાખીને બેસી ગયા, ઉદાસ હતાશ નિરાશ થઈ ગયા. નારદજી મળ્યા. ગણપતિ શું થયું? તમે તો બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ છો, પ્રત્યુત્પન્ન મતિત્વ છે તમારી, તમે કેમ નિરાશ થઈ ગયા? બોલે એક તો મારી સવારી ઉંદર, મારો શરીર ભારે, અને આ ઉંદેરો મારે લઈને ક્યાં ક્યાં ફરશે, ક્યારે પરિક્રમા કરીશ તો મારું લગ્ન ક્યાંથી થશે? નારદજી કહે તમારો પહેલા થશે. કઈ રીતે? બોલે માતા પિતાની જે સેવા કરે છે, પૂજા કરે છે, એને આખી પૃથ્વીનો 7 વખત પરિક્રમા કર્યાનો ફલ મળે છે. મતલબ બસ શિવ અને શક્તિને પાટલે બેસાડીને પૂજા કરો, આરતી કરો, પરિક્રમા કરો. કર્પૂર ગૌરંગ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની. તો મહાદેવની પૂજા કરો. ગણપતિ એવું જ કર્યું. બાપા અમારી 7 પરિક્રમા પૂરી થઈ. 7 પરિક્રમા કઈ રીતે? બોલે મને નારદજીએ શીખવાડ્યું, માતા પિતાની સેવા કરે એને પૃથ્વીની 7 પરિક્રમાનો ફળ મળે. મહાદેવજી કહે વાત તો સાચી છે. ગણપતિના લગ્ન થઈ ગયા. ગણપતિના એકના બદલે 2 લગ્ન થયા, અને એક પછી 2 દીકરા થયા. રિદ્ધિ સિદ્ધિ અને શુભ લાભ પણ આવી ગયા છે. ફરતા ફરતા પૃથ્વીની પરિક્રમા કરતા કરતા ઘરની નજીક આવતા થયા. અને નારદજી કહે છે કાર્તિક સ્વામી મજામાં છો ને? બોલે હા મજામાં છું. હવે શું તૈયારી છે? બોલે બસ હવે ઘરે પહોંચું છું એટલે મારા લગ્નની તૈયારી. બોલે કેમ તમારા લગ્નની? ગણપતિના તો ક્યારના થઈ ગયા. હે હા, ગણપતિના એક નહીં 2 થયા, અને 2 દીકરાએ થયા. એક 10મા ને એક 12મામાં ભણે છે. હે એટલા મોટા થઈ ગયા. અમારા લગ્ન નહીં. કંઈ પણ વિચાર્યા વગર, જાણ્યા વગર ત્યાંથી ને ત્યાંથી કાર્તિક સ્વામી પાછા વળ્યા. શ્રી શૈલ પર્વત ઉપર જઈને અને તપ કરવા લાગ્યા છે. માતા પિતાને ખબર પડી, દીકરો નારાજ થઈ ગયો છે. પાર્વતીજી કહે છે કે મહાદેવ હવે હું જ્યાં સુધી દીકરાનું મોઢું જોઉં નહીં ત્યાં સુધી હું જમું નહીં. પાર્વતીજીએ હઠ પકડી છે. મહાદેવ અને શિવ અને શક્તિ બંને, મહાદેવ બન્યા છે અર્જુન અને પાર્વતીજી બની છે મલ્લિકા. અને બંને જણા દીકરાને શોધતા શોધતા થાકી ગયા, હારી ગયા. છેલ્લે પહોંચ્યા છે કૌંચ પર્વતના શ્રી શૈલ ટોચ ઉપર. ત્યાં કાર્તિક સ્વામી તપ કરવા બેઠા હતા. શિવ અને શક્તિ, મલ્લિકા અને અર્જુન બનેલા સવારથી સાંજ સુધી ટકટકી લગાવીને એકી ટસે દીકરાને જોવે. લોહી હોય ને, લોહીનું ગુણ એ જાય નહીં. એ તમારા ખૂન ભલે દેશમાં વિદેશમાં તમારાથી દૂર રહેતા હોય, પણ એને સામાન્ય શરદી થાય ને તો એ મા બાપને ખબર. આજે આ કળયુગમાં પૈસાના આપાધાપીમાં માણસ કઠોર નિર્ણય લે છે. દિલનું ન સાંભળીને દિમાગનું સાંભળે છે, અને પછી એના વિયોગમાં દુઃખી થાય છે. કાર્તિક સ્વામી પૂછે છે કે આપ 2 જણા કોણ છો? સવારથી સાંજ સુધી મારી સામે જુઓ છો, નજર લગાવી દેશો. આપ બંને જણા કોણ છો? પાર્વતીજી કહે છે મારા દીકરા તારા જેવા જ હતા, અમે એને શોધીએ છીએ. તમારું નામ શું છે? બોલે મારું નામ તો મલ્લિકા છે, પણ હું અસલમાં પાર્વતી છું. જગતના લોકો જાણી ન જાય એટલે અમે રૂપ બદલી કરીને મારા દીકરાને શોધતા છીએ. અને આ મારા ઘરવાળા છે, મહાદેવ છે, શિવશંકર છે. હું જ તમારો દીકરો છું. જો તમને દીકરાની આટલી જ પડી હતી
તો દીકરા મોટાની પરવા કર્યા વગર નાનાને શું કામ પહેલા લગ્ન કરાવી દીધા? બેટા એક વખત પૂછી તો લેવું હતું. અમારો કઈ વાંક નથી. ગણપતિએ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને માતા પિતાની પ્રદક્ષિણા કરી 7 વખત પૃથ્વીની પ્રદક્ષિણાનો ફર લઈને આવ્યો અને મારે એના લગ્ન કરાવી દેવા પડ્યા. દીકરાના દર્શન કરી અને માતા પિતા ત્યાંથી પાછા ફરવા જતા હતા. ત્યાં તો હવે દીકરો ના પાડે છે, હવે તમે આવી ગયા છો તો હવે મારી ઈચ્છા એવી છે કે તમે પણ અહીંયા રહો, મારે તમારી સેવા કરવી છે. ભૂલ તમારી થઈ કે મારી થઈ એ જવા દો, પણ હવે મારે તમારી સેવા કરવી છે. શંકર ભગવાન કહે મને કૈલાસ સિવાય ફાવતું નથી. દીકરા કહે છે હવે મારે તમારા વગર ફાવશે નહીં. ભગવાને પોતાના જ્યોતિ સ્વરૂપ ત્યાં પ્રતિષ્ઠા કરે છે. મલ્લિકા અને અર્જુન, શિવ અને શક્તિ, મલ્લિકા અને અર્જુન પોતાના જ્યોતિ સ્વરૂપ ત્યાં પ્રતિષ્ઠા કરે છે અને એ જ્યોતિર્લિંગ બની જાય છે. એનું નામ પડે છે બોલો મલ્લિકાર્જુન મહાદેવ કી જય. સૌરાષ્ટ્ર સોમનાથમ છે પર ફર્સ્ટ નંબર અને બીજા નંબર મલ્લિકાર્જુન. આ બીજા નંબરના જ્યોતિર્લિંગની પ્રસ્થાપના થઈ છે. આજે ખૂબ સુંદર દિવસ છે. સવારથી સારા સારા સપનો થાય છે. પાર્વતીજી મહાદેવજી પાસે જઈને બેસી ગયા, મહાદેવજીના સામે બેસી ગયા. મહાદેવજી કહે છે આવો ડાબી બાજુ બેસો. પાર્વતીજી કહે ડાબી બાજુ બેસવું નથી, મારે સામે જ બેસવું છે. મહાદેવજી કહે પણ સામે હું કામ પડ્યો છો? મારે તમે જે તમારો અધિકાર ડાબી બાજુ છે કે ના એ નથી જોઈતા, મારે બીજું કંઈ જાણવું છે. શું જાણવું છે? મહાદેવ પહેલા મારા 3 પ્રશ્ન. દુનિયામાં મોટામાં મોટા વિદ્વાન જેના ઘરમાં હોય અને એના ઘરનો છોકરો અંગૂઠા છાપ પાકે તો આ યોગ્ય કહેવાય? બોલે દેવી એવું તો બને નહીં. મહારાજ કોઈ કલ્પ વૃક્ષની છાયાની નીચે બેઠો હોય અને ઈચ્છા કરે ને પરિપૂર્ણ ન થાય એવું બને? બોલે ના બને. તમારા ઘરમાં બને છે. મહારાજ આખો દિવસ જે સૂરજની રોશનીમાં તપે અને એને ડોક્ટર એમ કહે કે વિટામિન ડી નથી, એવું બને? બોલે ના બને. તો અશક્યને શક્ય કરવું એ તમારા ઘરમાં બને છે. કઈ રીતે? તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, તુમ आन जीव पावर को जाना, आन जीव आन जीव पावर को जाना, आन जीव તમે 3 લોકના ગુરુ કહેવાઓ મહાદેવ, અને તમારા ઘરમાં મને કોઈ જ્ઞાન નથી. દેવી કહેવા શું માગો છો? હું રામકથા પૂછવા માગું છું. તમે તો મને છોડી દીધું, પણ જે રામ જેની મેં પરીક્ષા લીધી, જેને બેઇજ્જતી કરવાનો મેં પ્રયત્ન કર્યો અને એ રામ મારી રક્ષા કરી પગે ને પગે, એ રામ ઉપર મને હવે બહુ પ્રેમ આવી ગયો છે. એ રામજીની મારે કથા સાંભળવી છે. એ રામજી કેવા છે? એ રામજી નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર શા માટે થાય છે? એ રામજી અયોધ્યામાં કેવી રીતે જન્મ્યા, જનકપુરમાં કેવી રીતે લગ્ન કર્યા અને કેવી રીતે ગાદીએ બેસવાના હતા, વનવાસમાં ગયા. વનવાસમાં જઈને સીતાનું હરણ, હનુમાનજી સાથે મિત્રતા, સુગ્રીવ સાથે મિત્રતા, રાવણનો મરણ અને ભગવાન સંતોને ઋષિ મુનિઓને આનંદિત કર્યા. અયોધ્યાના રાજા બન્યા અને પોતાના પ્રજાને ખૂબ સુખી કર્યા. એ બધી કથા મને સંભળાવો અને મહારાજ જ્ઞાન ભક્તિ મને સમજાવો. મને રામનું જ્ઞાન આપો અને રામની કઈ ભક્તિ કરવી જેથી એની પ્રસન્નતા જલ્દીમાં જલ્દી પ્રાપ્ત થાય, આ બધું મને કહો. અને કંઈક પૂછવાનું બાકી હોય તો તમારા તરફથી ઉમેરીને મને કહો. મહાદેવજી કહે છે પાર્વતી
તમે પ્રશ્ન પૂછો છો કે મને કથા સંભળાવો છો, આટલી જ તો રામકથા છે. ભગવાન નિર્ગુણમાંથી સગુણ થયા, નિરાકારમાંથી સાકાર થયા. ભગવાનની બાલલીલા, ભગવાનની વિવાહ લીલા, આ બધું તમે મને સમજાવી દીધું. હવે હું કઈ કથા કહું? દેવી, તમે રામજીની કથા નહીં જાણતા હોય એવું બને નહીં, પણ તમને રામની કથા ફરીથી સાંભળવું છે. પણ તમને રામજી પ્રત્યે જે પ્રેમ થઈ ગયો એનાથી મને બહુ આનંદ થયો. આ દુનિયાની અંદર જીવને જ્યાં સુધી રામજી સાથે જોડાવ નથી થતો ત્યાં સુધી મનુષ્ય જીવનમાં શાંતિની પ્રાપ્તિ અને પરલોકમાં ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. આ લોકમાં સુખ અને પરલોકમાં શાંતિ જો જીવને જોઈએ તો એને એકમાત્ર ભગવાનની કથા ઉદ્ધાર કરનારી છે. દુનિયામાં કોઈ માણસ સુખી નથી. સુખી એકમાત્ર તે છે કે જે ભગવાન સાથે જોડાઈ ગયા. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, दो पाटन के बीच में साबुत बचा न को. આ સંસારની જે ચક્કી છે, પહેલા લોકો ઘરે જે ઘંટી રાખતા હતા ને, એક હાથે નાખતા જાય ને એક હાથે ધરતા જાય. કોઈ ડાબા હાથે, કોઈ જમણા હાથે, જે જેવા હોય ડાબોરી જમણો ચાલુ જ હોય. ઘણી વખત બે બહેનો હામ હામે ખેંચતા હોય ફટાફટ, અને એ ચાલુ હોય ને વચ્ચે દાનાએ નાખતા જાય. તો એ બે પથરાની વચ્ચે જે આવે એ સાબુત બચે ખરું? चलती चक्की देख के दिया कबीरा रोए, दो पाटन के बीच में साबुत बचा न को. जे बे पथरानी बच्ची आवे दरई जाए, भूखा थई जाए, लोट थई जाए. तो आप लोगों ने जब देखा होगा तो आपको मालूम होगा, एक पत्थर नीचे होता है, उसमें एक खीली लगाई होती है, અને એના ઉપર બીજું બેહાડવામાં આવે, એના સહારે એ ચાલે. પછી ઘસાતા ઘસાતા થોડું ઘસાઈ જાય. એટલે જે પથ્થરની અંદર તમે કાના પાડીને એ ખીલી લગાયા હોય તો એ ખીલીને અડીને જે દાના રહી જાય એ દાના દરાય. ગમે તેટલા પથરા ફરે પણ એ દરાય નહીં, એ સાબુત ને સાબુત રહી જાય. તો આ સંસારની ચક્કીમાં હું ને તમે દરાયા વગર રહેવાના નથી, પણ એ જે ખીલી છે, જે આધાર છે, એ પરમાત્માનો આધાર છે. પરમાત્માના આધાર સાથે જે જોડાઈ ગયા તેને આ સંસાર દરી શકતું નથી. એ તો પરમાત્માની કૃપાથી બચી જાય છે. આ લોકમાં સુખ અને પરલોકમાં શાંતિ મેળવે છે. તો ભગવાનની હે દેવી, જેના મસ્તક વડીલો, સાધુ, સંતો, ગુરુ, બ્રાહ્મણના ચરણોમાં ઝૂકતું નથી, તે મસ્તક કડવા તુંબરા છે. આંખ ભગવાનના દર્શન ન કરી શકે તો આ મોરના પંખ જેવા છે. મોરના પંખ મોર માટે કશાય કામના નથી. મોરના પંખ મોરના કશાય કામ માટે નથી. એના ઉલટાથી લોકો એ પંખના લીધે મોરને મારી નાખતા હોય છે. જેના કાન હરિકથા સાંભળતી નથી, એ કાન નથી, પણ સાપને રહેવા માટેનો દર છે. જે જીભ હરિગુણગાન કરતી નથી, જી હૈ સોદાદુર જી હૈ સમાના, જી હૈ સોદાદુર જેના જીભ હરિગુણગાન કરતી નથી એ જીભ દેડકાની જીભ સમાન છે. દેડકા ચોમાસામાં બહુ બોલે, પણ એ જે ટર ટર બોલે એનું કોઈ અર્થ હોય નહીં, એ એમને એમ બોલતા હોય. એમ ભગવાને જીભ આપી હોય તો એ રસનાથી હરિરસનું પાન કરજો, તો જ જીવનની સાર્થકતા છે. ચરણ રામ તીરથ, પગ જે છે એ ભગવાનના ધામમાં લઈ જજો, અને હાથ જે છે
ભગવાનની સેવા અને ભગવાનના ભક્તોની સેવામાં વાપરજો, નહીં તો આ માનુષ શરીર, સંતોનું કહેવું છે